નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ જતી ગોસ્વામી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે માહિતી મેળવવાના છીએ ઉનાળુ ઋતુના જુદા જુદા પાક જેમ કે તલ, મગ, અડદ કે અન્ય કોઈ પણ શાકભાજી પાકોનું વાવેતર કરેલું હોય અને એની વાનસ્પતિક વૃદ્ધિની અવસ્થાએ હોય તો આ અવસ્થાએ કેવી માવજત કરવી જોઈએ એના વિશે. હવે છોડના વૃદ્ધિ વિકાસના તબક્કે જો જીગરીનો છંટકાવ કરવામાં આવે તો જીગરીની અંદર રહેલું હ્યુમિક એસિડ, ફોલિક એસિડ છે એ છોડના વૃદ્ધિ વિકાસમાં મદદરૂપ બને છે. એના લીધે છોડ છે એ પોષક તત્વોનું અપટેક છે એ સારી રીતે કરી શકે. બદલાતા વાતાવરણમાં અને વાતાવરણમાં જે કંઈ ફેરફારો થાય અને એના લીધે છોડ જે કંઈ તાણ અનુભવતો હોય તો એની સામે પણ છોડને રક્ષણ મળે છે. હવે આ જીગરી છે એને કેવી રીતે વાપરવું જોઈએ એના વિશે માહિતી મેળવીએ તો જીગરી છે એનું છંટકાવમાં પ્રમાણ છે એ 50 ml એક પંપે રાખી અને છંટકાવ કરી શકાય. જો ડ્રીપ ઇરિગેશન વાપરતા હોય તો ડ્રીપ ઇરિગેશનમાં પણ જીગરીને વાપરી શકાય અને એનું પ્રમાણ છે એ 1 એકરે 1 લીટર જેટલું રાખી અને પિયત સાથે પણ આપી શકાય. હવે આ જીગરી છે એના તરબૂચ અને ટેટી જેવા પાકોની અંદર પણ ખૂબ સારા પરિણામો મળેલા છે. તો જે ખેડૂતોએ તરબૂચ કે ટેટી જેવા પાકોનું વાવેતર કરેલું હોય તો એ ખેડૂતો પણ એક વખત અખતરા રૂપે જો જીગરીનો વપરાશ કરશે તો એને પણ ખૂબ સારા પરિણામો મળશે. એ સિવાય આ જીગરી વિશે વિશેષ માહિતીની આપણને જરૂર હોય, ક્યાંથી મેળવવું એના વિશે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, આપ ત્યાંથી અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.